યાદ રાખજો, દીકરી ક્યારેય સાપનો ભારો ઘરમાં જે દીવો કરે તેને દીકરો કહેવાય, પણ કોઈના કુટુંબમાં જઈને દીવો કરે ને એને તો દીકરી જ કહેવાય. એટલું યાદ રાખજો, એને તો દીકરી જ કહેવાય. જેને દીકરી ના હોય ને એને પૂછજો કે દીકરી શું છે. માં જતી રહે ને પછી જો પુરુષને કોઈ સાચવી લેતું હોય ને તો માત્ર ને માત્ર તેની દીકરી જ છે. પુરુષને ઘરની અંદર કોઈ પૂછનાર ના હોય ને ત્યારે દીકરી જ તેના પિતાનું ધ્યાન રાખતી હોય, તેના પિતાની પળ પળની ચિંતા તે દીકરી કરતી હોય. પપ્પા તમે થાકી ગયા લાગો છો. પપ્પા તમે જમ્યા? પપ્પા તમે દવા લીધી? પપ્પા તમે મારી ચિંતા ના કરો, હું મારા સાસરીએ ખૂબ સુખી. દીકરી તો બાપના જીવનની જીવન દોરી છે. એટલું યાદ રાખજો, બાપના જીવનની જીવન દોરી. ગમે તેવી કઠણ છાતી વાળો, લોખંડી મનોબળ વાળો બાપ બે જગ્યાએ ઢીલો ગેસ થઈ જાય છે. એક તો દીકરી ઘર છોડે ત્યારે અને બીજું દીકરો ઘર છોડે ત્યારે. માને તો સમજી શકાય, પણ પુરુષને સમજવું એ બહુ અઘરી વસ્તુ. પુરુષની દશા બહુ જ ખરાબ છે. એટલું યાદ રાખજો, પુરુષની દશા બહુ જ ખરાબ છે. દુનિયાનો ગમે તે પુરુષ દુખી હશે ને તો એ રડી પણ શકતો નથી, સહી પણ શકતો નથી અને કોઈને કહી પણ શકતો નથી. એટલું યાદ રાખજો, કોઈને કહી પણ શકતો. કે તમારા ઘરમાં કોઈ ગરીબ ઘરની દીકરી વહુ બનીને આવી હોય, કંકુ કન્યા આવી હોય અને તમારે આણું બતાવવાનું હોય, બની શકે દીકરી કરિયાવરમાં કઈ લાવી ન હોય તો તમારા ઘરમાંથી 5-10 સાડલા અને 1-2 દાગીના મૂકી દેજો અને બધાને એમ કહેજો કે અમારા દીકરાની વહુ લઈ. કેટલું લઈને આવી છે એના કરતા કેટલું છોડીને આવી છે ને એનો વિચાર